એકમ કસોટી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ સમય 1 કલાક વિષય ભૌતિક વિજ્ઞાન કુલ ગુણ 25 વિભાગ એ માગ્યા પ્રમાણે જવાબ આપો. પ્રશ્ન નંબર 1 થી 7 પ્રત્યેકનો 1 ગુણ છે. 1. અવકાશમાં માત્ર ગુરુત્વાકર્ષણની અસર નીચે એક પદાર્થ મુક્ત પતન કરે છે. પતન દરમિયાન નીચેનામાંથી કઈ રાશિ અચળ રહેશે? એ. ગતિ ઉર્જા, બી. સ્થિતિ ઉર્જા, સી. કુલ યાંત્રિક ઉર્જા, ડી. કુલ રેખીય વેગમાન. તો સી. કુલ યાંત્રિક ઉર્જા. કારણ કે જ્યારે પદાર્થ મુક્ત પતન કરશે એટલે કે એ એચ ઊંચાઈ પરથી નીચે તરફ જશે તો એ દરમિયાન એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે અને ગતિ ઉર્જામાં વધારો થશે, પરંતુ કુલ ઉર્જા અચળ રહે છે. રેખીય વેગમાન જેમ નીચેની તરફ જાય છે તેમ વધે છે. 2. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. સ્મોલ ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? તો આપણને ખબર છે પાવર પી બરાબર એફ ઇન્ટુ વી, જ્યાં એફ બળ અને વી એ વેગ છે. ન્યૂટનની ગતિના બીજા નિયમનો ઉપયોગ કરતા એફ બરાબર એમ એ ઇન્ટુ વી બરાબર ટી વડે ગુણતા ટી વડે ભાગતા. વેગ ભાગ્યા સમય આપણને પ્રવેગ આપશે, માટે પી બરાબર એમ એ સ્ક્વેર ઇન્ટુ ટી, જ્યાં એમ પદાર્થનું દળ, એ પદાર્થનો પ્રવેગ અને ટી એ સમય છે, માટે પી ચલે છે ટી. ઓપ્શન નંબર બી. 3. એક ઉપગ્રહની સ્થિતિ ઉર્જા -8 ઇન્ટુ 10⁹ જૂલ છે તો તેની બંધન ઉર્જા કેટલી હશે? તો આપણને સ્થિતિ ઉર્જા યુ બરાબર -8 ઇન્ટુ 10⁹ જૂલ આપેલ છે. બરાબર, હવે એક સૂત્ર છે -2x પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ -x, જ્યાં -2x એ સ્થિતિ ઉર્જા, x એ ગતિ ઉર્જા અને -x એ કુલ ઉર્જા છે. તો જુઓ, આ સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જા ઉપરથી આપણે ગતિ ઉર્જા શોધીએ તો કેવી છે? આ -2x છે અને x છે, પણ x કેવો છે? ધન છે, એટલે અડધી છે, લખાશે +4 ગુણ્યા 10⁹ જૂલ. ચલો, કુલ ઉર્જા -x છે, માટે કુલ ઉર્જા E બરાબર લખાશે -4 ગુણ્યા 10⁹ જૂલ. હવે આપણને બંધન ઉર્જા પૂછી છે. બંધન ઉર્જા એટલે ઉપગ્રહને બંધનમાંથી મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા, એટલે બહારથી આપવી પડતી ઉર્જા. માટે અહીંયા બંધન ઉર્જા બરાબર લખાશે +4 ગુણ્યા 10⁹ જૂલ. કારણ કે આ માઇનસ છે, માઇનસનો મતલબ ઉપગ્રહ બંધિત અવસ્થામાં છે, એટલી બહારથી ઉર્જા આપો ત્યારે એ મુક્ત થાય છે. 4. કેપિટલ જી બાય સ્મોલ જી નું પારિમાણિક સૂત્ર લખો. તો આપણને ખબર છે સ્મોલ જી બરાબર કેપિટલ જી ઇન્ટુ એમ ડિવાઈડ બાય આર સ્ક્વેર, માટે લખાશે કેપિટલ જી બાય સ્મોલ જી બરાબર આર સ્ક્વેર બાય એમ. બરાબર, તો આર એ અંતર છે એટલે લખાશે મીટર સ્ક્વેર, એમ એ દળ છે ભાગ્યા કિલોગ્રામ, માટે કેપિટલ જી બાય સ્મોલ જી
નું પારિમાણિક સૂત્ર લખાશે m રેઝ ટુ -1 l રેઝ ટુ 2. 5. જો પરિણામી બાહ્યબળ શૂન્ય હોય તો ACM બરાબર ખાલી જગ્યા અને VCM બરાબર ખાલી જગ્યા. તો આપણને ખબર છે પરિણામી બાહ્યબળ એટલે કે વેક્ટર F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0. તો એ દરમિયાન દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ACM બરાબર 0 અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ કેવો રહે છે? અચળ રહે છે. માટે ACM બરાબર 0 અને VCM બરાબર અચળ. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. 6. જો માનાંકમાં વેક્ટર A ક્રોસ વેક્ટર B બરાબર વેક્ટર A ડોટ વેક્ટર B હોય તો વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો ખૂણો શોધો. તો અહીંયા લખી શકાશે માનાંકમાં વેક્ટર A ક્રોસ વેક્ટર B બરાબર વેક્ટર A ડોટ વેક્ટર B. તો લખાશે A B સાઇન થીટા બરાબર A B કોસ થીટા. A B કેન્સલ. સાઇન થીટા ભાગ્યા કોસ થીટા બરાબર 1 માટે ટેન થીટા બરાબર 1. તો આપણને ખબર છે કે થીટાની એવી કઈ કિંમત છે ટેનમાં કે જેની કિંમત 1 થાય એટલે થીટા બરાબર 45 ડિગ્રી થાય. અથવા બીજી રીતે શોધી શકાય થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 1. નેચરલ ટેન્જન્ટ્સમાં ટેન ઇનવર્સની કિંમત ફાઇન્ડ આઉટ કરશો તો આપણને થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી મળશે. 7. જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તેનું કોણીય વેગમાન અચળ હોય છે. વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે. કેમ કે આ આપણને આ જે વિધાન આપેલું છે એ વિધાન કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું વિધાન છે. એટલે કે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખેલ છે. વિભાગ બી નીચે આપેલ પ્રશ્ન નંબર 8 થી 10 માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપો. પ્રત્યેકના 2 ગુણ. 8. એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થના કિસ્સામાં ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરો. તો આપણને ખબર છે કે પદાર્થની ગતિ ઉર્જા કે બરાબર શું લખાશે? 1/2 mv² લખાય છે. હવે આપણે સમય સાથે ગતિ ઉર્જાના ફેરફારનો દર શોધીએ એટલે લખાશે dk/dt. ગતિ ઉર્જાનું સમયની સાપેક્ષે વિકલન બરાબર d/dt કૌંસની અંદર 1/2 mv². 1/2 × m અચળ એટલે કૌંસની બહાર આવી જશે. લખાશે 1/2 × m d/dt of v². હવે આપણે ફક્ત આનું વિકલન જોઈએ તો એનું વિકલન d/dt v² છે એટલે v × v લખાશે. તો મેથેમેટિક્સની અંદર એક સૂત્ર છે. એ સૂત્રનો ઉપયોગ કરતા પહેલું પદ અચળ, બીજાનું વિકલન એટલે કે dv/dt વત્તા પહેલા પદનું વિકલન dv/dt બીજું પદ અચળ. જો આ પહેલું પદ અને બીજું પદ બંને પદ સરખા છે તો લખાશે 2v dv/dt
dt. ચલો આ કિંમત આપણે અહીંયા ગતિ ઉર્જાના ફેરફારના સૂત્રમાં મૂકતા dk બાય dt બરાબર 1/2 ઇન્ટુ m ઇન્ટુ 2v dv બાય dt. તો અહીંયા જોઈ શકીએ છીએ 2 કેન્સલ થઈ જાય છે, બરાબર. તો હવે આપણી પાસે શું બચે છે? m ઇન્ટુ v dv બાય dt. તો લખતા m ઇન્ટુ v ઇન્ટુ dv બાય dt બરાબર dk બાય dt લખી શકાય છે. હવે dv બાય dt એટલે કે પ્રવેગ મળશે તો લખાશે m ઇન્ટુ a ઇન્ટુ v. ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma માટે dk બાય dt બરાબર F ઇન્ટુ v લખી શકાય છે. વેગ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન માટે F ઇન્ટુ dx બાય dt. તો આના ઉપરથી લખાશે, ચલો ડાબી બાજુ dt જમણી બાજુ dt કેન્સલ માટે dx બરાબર f ઇન્ટુ dx લખી શકાય છે, બરાબર. dk બરાબર f ઇન્ટુ dx. હવે આપણે પ્રારંભિક સ્થાન xi લઈએ. xi બરાબર પ્રારંભિક સ્થાન અને xf બરાબર અંતિમ સ્થાન. જ્યારે પદાર્થનું પ્રારંભિક સ્થાન xi હોય ત્યારે ગતિ ઉર્જા ki અને જ્યારે પદાર્થનું અંતિમ સ્થાન xf હોય ત્યારે પદાર્થની ગતિ ઉર્જા kf લેતા. હવે આ સમીકરણનું સંકલન કરતા લખાશે સંકલન ki ટુ kf ઇન્ટુ dk બરાબર સંકલન xi ટુ xf f dx, જ્યાં ki અને kf અનુક્રમે પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા, xi અને xf પ્રારંભિક અને અંતિમ સ્થાન માટે ડાબી બાજુ લખાશે kf માઇનસ ki અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ બરાબર f ઇન્ટિગ્રેશન xi ટુ xf ઇન્ટુ dx લખી શકાય છે, બરાબર. આ f ઇન્ટિગ્રેશન xi ટુ xf આપણને કાર્ય આપે છે માટે w બરાબર kf માઇનસ ki લખી શકાય છે. આમ ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત થાય છે. 9. થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ h ઊંચાઈ અને સમસ્થિતિજ સાથે થીટા કોણ ધરાવતી ઢાળની ટોચ પરથી એક દ્રઢ પદાર્થ સરક્યા વિના ગબડે છે. લખાશે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્મોલ h ઊંચાઈ અને થીટા કોણ ધરાવતા ઢોળની ટોચ પરથી એક દ્રઢ પદાર્થ સરક્યા વિના ગબડે છે. માટે ગબડતા પદાર્થની
कुल गति ऊर्जा ए स्थानांतर गति ऊर्जा अने भ्रमण गति ऊर्जाना सरवाळा जेटली होय छे। अहींया स्थानांतर गति ऊर्जा ए द्रव्यमान केंद्रनी गति ऊर्जा छे अने भ्रमण गति ऊर्जा ए पदार्थनी चाक गति ऊर्जा छे। माटे कुल गति ऊर्जा बराबर स्थानांतर गति ऊर्जा 1/2 mvcm² वत्ता चाक गति ऊर्जा 1/2 I⍵² छे। आकृतिमां आपणे जोई शकीए छीए VCM तो अने ओमेगा। तो अहींया आपणने खबर छे m बराबर पदार्थनु दळ, VCM बराबर द्रव्यमान केंद्रनो वेग, I बराबर जड़त्वनी चाक मात्रा, ओमेगा बराबर पदार्थनो कोणीय वेग। बराबर આપણે પદાર્થની કુલ ગતિ ઊર્જા કેનું સૂત્ર લખીશું કે બરાબર 1/2 mvcm² વત્તા 1/2 I⍵²। આપણને ખબર છે રેખીય ગતિ ઊર્જામાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM બરાબર R⍵ લખાશે અને जड़त्वनी चाक मात्रा I बराबर m⁻k² लखाशे, ज्यां k ए पदार्थनी चक्रावर्तननी त्रिज्या छे। हवे आ उपरना समीकरणमां मूकता माटे कुल गति ऊर्जा k बराबर लखाशे 1/2 mvcm² वत्ता 1/2 mk² इंटू ओमेगा² बराबर VCM² भाग्या R²। ज्यां आ जे R छे ने ए पदार्थनी त्रिज्या छे। तो जो पहला अने बीजा पदमां 1/2 mvcm² 1/2 mvcm² कॉमन छे माटे 1/2 mvcm² कौंसनी अंदर लखाशे 1 + k² / R²। आम आपने सरक्या सिवाय गबड़ता पदार्थनी कुल गति ऊर्जानुं सूत्र मळे छे। 10 पृथ्वीनी सपाटीथी ऊंचाई साथे स्मॉल g में थतो फेरफार शोधवानुं सूत्र तारो। तो जोईए आ पृथ्वी छे गोळाकार, पृथ्वीनुं केंद्र O, पृथ्वीनी त्रिज्या R, पृथ्वीनी सपाटीथी h ऊंचाईए m दळनो पदार्थ। आकृतिमां दर्शाव्या मुजब पृथ्वीनी सपाटीथी h ऊंचाईए रहेला एक बिंदुवत दळ m नो विचार करो। R ए पृथ्वीनी त्रिज्या छे।
તો આપણને ખબર છે કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ સ્મોલ g બરાબર કેપિટલ G ઇન્ટુ ME ડિવાઈડ બાય R સ્ક્વેર થશે, જ્યાં ME એ પૃથ્વીનું દળ છે. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે આ m દળનું પૃથ્વીના કેન્દ્રથી અંતર લખાશે RE પ્લસ H છે. તો હવે સ્મોલ m દળ પર પૃથ્વીના દળના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જેનું સૂત્ર લખી શકાશે F ઓફ H બરાબર G ઇન્ટુ પૃથ્વીનું દળ ME ઇન્ટુ પદાર્થનું દળ M ભાગ્યા RE પ્લસ H સ્ક્વેર. ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma, જ્યાં a એ પ્રવેગ છે પરંતુ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગને g ઓફ h લખતા માટે f ઓફ h બરાબર m ઇન્ટુ g ઓફ h લખાશે. આના ઉપરથી આપણે g ઓફ h ને સૂત્રનો કરતા બનાવતા માટે g ઓફ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ બરાબર સ્મોલ m કેન્સલ માટે કેપિટલ G ઇન્ટુ ME ડિવાઈડ બાય RE પ્લસ H હોલ સ્ક્વેર. હવે આ G ઓફ H ને બરાબર આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. સમીકરણ નંબર 2 ને સમીકરણ નંબર 1 વડે ભાગતા માટે G ઓફ H ભાગ્યા G બરાબર G ME ડિવાઈડ બાય RE પ્લસ H હોલ સ્ક્વેર ડિવાઈડ બાય G ME ડિવાઈડ બાય R સ્ક્વેર. GME કેન્સલ. RE સ્ક્વેર છેદના પણ છેદમાં છે, એ અંશમાં આવી જશે એટલે લખાશે R સ્ક્વેર ભાગ્યા RE પ્લસ H હોલ સ્ક્વેર માટે લખાશે G ઓફ H બરાબર G ઇન્ટુ RE સ્ક્વેર ભાગ્યા RE પ્લસ H હોલ સ્ક્વેર. હવે છેદમાંથી RE કોમન કાઢતા લખાશે G ઇન્ટુ RE સ્ક્વેર ભાગ્યા RE સ્ક્વેર કૌંસની અંદર 1 પ્લસ RE 1 પ્લસ H બાય RE હોલ સ્ક્વેર. RE સ્ક્વેર કેન્સલ. 1 પ્લસ H બાય RE સ્ક્વેર છેદમાં છે, છેદમાંથી અંશમાં આવશે તો માઇનસ થશે માટે લખાશે G ઓફ H બરાબર G કૌંસમાં 1 પ્લસ H બાય RE હોલ રેઝ ટુ -2. હવે આપણે દ્વિપદી વિસ્તરણ પ્રમેયનો ઉપયોગ કરતા બરાબર, તો આપણે લખીશું G કૌંસની અંદર 1 માઇનસ 2H ડિવાઈડ બાય RE. તો આપણને સૂત્ર મળ્યું G ઓફ H બરાબર સ્મોલ g કૌંસની અંદર 1 માઇનસ 2H ડિવાઈડ બાય RE. આ સૂત્ર પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ સાથે જીમાં થતા ફેરફારનું સૂત્ર છે. હવે આ સ્ટેપ પરથી આપણે કેવી રીતે લખ્યું એ જોઈએ. આપણી પાસે સૂત્ર છે 1 પ્લસ એક્સ હોલ રેઝ ટુ માઇનસ n બરાબર લખાશે 1 માઇનસ nx. અને આ જે સૂત્ર છે એ ગણિતનું સૂત્ર છે, જેને કહેવાશે દ્વિપદી
વિસ્તરણ. ભૌતિક વિજ્ઞાનમાં આપણે ફક્ત 2 જ પદો લખવાના છે, બાકીના વધારે ઘાતોવાળા પદોને આપણે અવગણીશું. વિભાગ સી. નીચે આપેલ પ્રશ્ન નંબર 11 થી 15 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણ. 11. 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી હવાના શ્યાનતા અવરોધના કારણે તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એકધારી સમાન ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? આપણને વરસાદના ટીપાની ત્રિજ્યા r બરાબર 2 mm બરાબર 2 ગુણ્યા 10⁻³ મીટર આપેલ છે. બરાબર. વરસાદનું ટીપું 500 મીટર એટલે કે h બરાબર 500 મીટર ઊંચાઈએથી પડે છે. હવે પ્રથમ સફર અને બીજું અડધું સફર એટલે કે આપણે h1 બરાબર h2 બરાબર 250 મીટર લઈશું. તો બંને સફર દરમિયાન આપણે ગુરુત્વ પ્રવેગ દરમિયાન થયેલું કાર્ય WG શોધવાનું છે. ઓકે. અને એની કુલ સફર દરમિયાન અવરોધક બળ વડે થયેલું કાર્ય WR પણ આપણે શોધવાનું છે. તો જોઈએ કે ધારો કે આ કોઈ વરસાદનું ટીપું છે. વરસાદનું ટીપું કેવું હોય? ગોળાકાર હોય અને આ એની ત્રિજ્યા આપેલી છે. તો ગોળાકારની ત્રિજ્યા V બરાબર શું લખાશે? એકચ્યુઅલી ગોળાકારની ત્રિજ્યા નહીં આવે. ગોળાનું કદ V બરાબર 4/3 પાઈ r³ લખાશે. બરાબર. હવે આ જે પાણીનું બૂંદ છે, ટીપું છે, એનું દળ આપણે શોધવું છે. તો લખીશું ρ એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. માટે m દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો અહીંયા પાણીની ઘનતા થશે 10³ કિલોગ્રામ ભાગ્યા મીટર ક્યુબ ગુણ્યા V એટલે કે કદ 4/3 ઇન્ટુ પાઈ ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻³ હોલ ક્યુબ. બરાબર. હવે આપણે આનું સાદરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 33.49 ગુણ્યા 10⁻⁶ કિલોગ્રામ આ દળ મળ્યું. જો 2 × 8 બરાબર 8 ચોક 32 ગુણ્યા 3.14 ભાગ્યા 3 એનું સાદરૂપ 33.49. 10⁻³ નો ઘન એટલે 10⁻⁹ વત્તા 3 એટલે 10⁻⁶ મળે છે. ઓકે. હવે આ ટીપું પ્રારંભમાં કેવું હશે? સ્થિર હશે. એટલે પ્રારંભિક વેગ u બરાબર શું થશે? 0 થશે. બરાબર. ધારો કે આ જમીન છે. આ જમીનથી
આ ટીપાની ઊંચાઈ આપણને 500 મીટર આપી દીધેલી છે. હવે અડધું સફર એટલે કે h1 બરાબર 250 મીટર અને બાકીનું અડધું સફર એટલે h2 બરાબર 250 મીટર. આ બંને અડધા સફર દરમિયાન ગુરુત્વ પ્રવેગ વડે થયેલું કાર્ય. તો એના માટે સૌપ્રથમ આપણે ગુરુત્વ બળ તો Fg બરાબર શું લખાશે mg. બરાબર. અહીંયા h1 અને h2 કેવા છે? સરખા છે. માટે ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય W1 બરાબર W2 પહેલા અડધા સફર દરમિયાન થયેલું કાર્ય બરાબર બીજા અડધા સફર દરમિયાન થયેલું કાર્ય બરાબર mgh1 બરાબર mgh2. તો mની કિંમત 33.49 ગુણ્યા 10⁻6 ગુણ્યા g 10 h1 બરાબર 250. તો જોઈએ આ 10⁻1 અને 10⁻2 એટલે 10⁻6 છે ને તો એની જગ્યાએ લખાશે 10⁻4. 33.49 ગુણ્યા 25 બરાબર લખાશે 837.25. -4 છે તો ડાબી બાજુ ખસીશું તો લખાશે 0.08372 જૂલ. હવે કુલ કાર્ય બરાબર તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કુલ કાર્ય Wg બરાબર W1 પ્લસ W2 બરાબર 0.08372 પ્લસ 0.08372 બરાબર લખી શકાશે 0.1674 જૂલ. બરાબર. હવે જુઓ આ વરસાદનું ટીપું ઉપરથી ક્યાં આવે છે? નીચે. તો જ્યારે એ જમીન પાસે પહોંચશે ને ત્યારે એનો અંતિમ વેગ v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે. તો એની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તો લખી શકાશે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે બરાબર 1/2 mv² માઇનસ 1/2 mu². u એટલે પ્રારંભિક ઝડપ એ 0 છે એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 0 માટે ડેલ્ટા કે બરાબર 1/2 ઇન્ટુ m 33.49 ગુણ્યા 10⁻6 v એટલે કેટલા છે? 10 અને વર્ગ છે લખાશે 100. 10⁻6 ગુણ્યા 100 એટલે લખાશે 10⁻4 33.49 ભાગ્યા 2 બરાબર લખાશે 16.73. હવે એનું સાદરૂપ આપીએ તો લખાશે -4 છે ને તો 0.001673 જૂલ. આ થઈ ગયો ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે ટીપું ઉપરથી નીચે આવે છે તો એને નીચેથી ઉપરની દિશામાં અવરોધક બળ લાગશે. બરાબર. તો એ અવરોધક બળ WR આપણે શોધવાનું છે. તો એના માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરતા તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર થયેલું કુલ કાર્ય. તો અહીંયા કોના વડે કાર્ય થાય? પહેલું ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય વત્તા અવરોધક બળ વડે થયેલું કાર્ય. માટે WR બરાબર ડેલ્ટા કે માઇનસ WG. ડેલ્ટા કે બરાબર 0.001673 માઇનસ WG બરાબર 0.1674 માટે WR બરાબર
0.1657 જૂલ. અહીંયા આપણને જવાબ માઇનસ મળે છે. કેમ માઇનસ મળે છે? અવરોધક બળ વડે થયેલું કાર્ય છે માટે. 12. એક કણ પર લાગતું ટોર્ક સમજાવો. અહીંયા આપણે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ એક્સ, વાય અને ઝેડ લીધેલી છે. ઉદ્ગમ બિંદુ O. અહીંયા કોઈ કણ છે પી બિંદુ પાસે. આ કણનો ઉદ્ગમ બિંદુ O થી સ્થાન સદિશ વેક્ટર આર છે. આ કણ પર વેક્ટર એફ જેટલું બળ લાગે છે. બરાબર. સ્થાન સદિશ અને વેક્ટર એફ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. હવે જે બળ લાગે છે એ બળને પાછળની તરફ લંબાવતા હવે ઉદ્ગમ બિંદુથી આ જે બળ છે એ બળની કાર્યરેખાનું લંબ અંતર કેટલું થાય છે? આર સાઇન થીટા થાય છે. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બધું વર્ણન જાતે લખી શકાય છે. ચાક ગતિમાં બળને સમતુલ્ય ભૌતિક રાશિ બળની ચાક માત્રા છે. તેને ટોર્ક અથવા બળ યુગ્મ કહેવાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કણ પી બિંદુ પાસે છે. પી બિંદુનો સ્થાન સદિશ વેક્ટર આર છે. પી બિંદુએ રહેલા કણ પર વેક્ટર એફ બળ લાગે છે. માટે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે કણ પર લાગતા બળની ચાક માત્રા એટલે કે ટોર્કને નીચેના સદિશ ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત થાય છે. તો લખાશે વેક્ટર ટાઉ બરાબર વેક્ટર આર ક્રોસ વેક્ટર એફ. ટાઉનું માન બરાબર RF સાઇન થીટા. ટોર્ક સદિશ રાશિ છે. ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર જૂલ. ટોર્કનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 છે. બરાબર. ટોર્ક એટલે કે બળની ચાક માત્રાનું માન નીચે મુજબ લખી શકાય છે. ટાઉ બરાબર આર સાઇન થીટા ઇન્ટુ એફ બરાબર આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ એફ. આર પરપેન્ડિક્યુલર બરાબર આર સાઇન થીટા બરાબર ઉદ્ગમ બિંદુથી એફની કાર્યરેખાનું લંબ અંતર જે આપણે જોઈએ ઉદ્ગમ બિંદુથી એફની કાર્યરેખાનું લંબ અંતર આર સાઇન થીટા. ચલો બીજું સૂત્ર લખાશે ટાઉ બરાબર એફ સાઇન થીટા ઇન્ટુ આર બરાબર એફ પરપેન્ડિક્યુલર ઇન્ટુ આર. એફ પરપેન્ડિક્યુલર બરાબર એફ સાઇન થીટા બરાબર એફનો આરની દિશામાંનો લંબ ઘટક. હવે ટોર્કની દિશા કેવી રીતે નક્કી કરીએ? વેક્ટર ટાઉ બરાબર વેક્ટર આર ક્રોસ વેક્ટર એફ. ટાઉ એ વેક્ટર આર અને વેક્ટર એફ ધરાવતા સમતલને લંબ રૂપે છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ. અને તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ દ્વારા આપવામાં આવે છે. 13. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 RPM થી 3120 RPM સુધી વધે છે. 1. કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે? 2. આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ ચાક ગતિ કરે છે? અહીંયા આપણને ટી બરાબર 16 સેકન્ડ આપી દીધેલા છે. પછી પ્રારંભિક કોણીય ઝડપ ω1 બરાબર આપણને 1200 RPM રાઉન્ડ પર મિનિટ આપેલા છે. હવે આ રાઉન્ડ પર મિનિટને રેડિયન પર સેકન્ડમાં ફેરવવા હોય તો 2π વડે ગુણવાના અને 60 વડે ભાગવાના. 2π ભાગ્યા 60 ગુણ્યા 1200 તો આ થઈ જશે રેડિયન પર
સેકન્ડ. બરાબર. તો અહીંયા લખાશે 60 દુ 120 એટલે 20 દુ 40. તો અહીંયા લખાશે ω1 બરાબર 40 પાઈ રેડિયન પર સેકન્ડ. હવે આપણને અંતિમ કોણીય ઝડપ ω2 બરાબર 3120 RPM આપેલા છે. RPM એટલે રાઉન્ડ પર મિનિટ, જેને આપણે રેડિયન પર સેકન્ડમાં ફેરવવાના. એટલે શું કરીશું? 2π વડે ગુણીશું, 60 વડે ભાગીશું, ગુણ્યા 3120 રેડિયન પર સેકન્ડ. 0 0 કેન્સલ. બરાબર. 6 અને આ 312 છે. 6 પંચા 30 એટલે 1 વધ્યું અને 6 દુ 12. બરાબર. 52 ગુણ્યા 6 કરો એટલે 312. 52 ગુણ્યા 2 એટલે લખાશે 104 પાઈ રેડિયન પર સેકન્ડ. હવે આપણને શું કીધું છે? કોણીય પ્રવેગ શોધવાનું કીધેલો છે. તો કોણીય પ્રવેગનું સૂત્ર છે આલ્ફા બરાબર અંતિમ કોણીય ઝડપ ઓછા પ્રારંભિક કોણીય ઝડપ ભાગ્યા સમય. લખાશે ω2 એટલે 104 પાઈ ઓછા 40 પાઈ ભાગ્યા 16. બરાબર. 104માંથી 40 જાય તો આપણો જવાબ આવશે 64 પાઈ ભાગ્યા 16. 16 ચોક 64 એટલે લખાશે 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આ આપણને મળી ગયો કોણીય પ્રવેગ. હવે આપણે બીજું પરિભ્રમણોની સંખ્યા શોધવાની છે. બરાબર. તો એના માટે આપણે ટી સમયમાં કોણીય સ્થાનાંતર શોધવું પડશે. તો એના માટે આપણી પાસે સૂત્ર છે થીટા બરાબર ω0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. બરાબર. આ જ સમય દરમિયાન આપણે બીજા સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ω² માઇનસ ω0² બરાબર 2 આલ્ફા ઇન્ટુ થીટા. જ્યાં ω0 પ્રારંભિક કોણીય ઝડપ છે અને ω અહીંયા અંતિમ કોણીય ઝડપ છે. તો આપણે સૌપ્રથમ પહેલા સમીકરણનો ઉપયોગ કરીએ. થીટા બરાબર ω1 ઇન્ટુ ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. તો આપણને ખબર છે ω1 કેટલા છે? 40 પાઈ ગુણ્યા ટી 16 વત્તા 1/2 આલ્ફા. આલ્ફા બરાબર 4 પાઈ ગુણ્યા ટી એટલે 16નો વર્ગ. 16 ચોક 64 એટલે લખાશે 640 પાઈ વત્તા 2 દુ 4. 16નો વર્ગ 256 ગુણ્યા 2 એ લખાશે 512 પાઈ. માટે થીટા બરાબર 640 પાઈ વત્તા 512 પાઈ બરાબર 1152 પાઈ. આ થીટા શું મળ્યું? કોણીય સ્થાનાંતર મળ્યું. કોણીય સ્થાનાંતરનો એકમ શું થાય? રેડિયન. બરાબર. આપણે શું શોધવાનું છે? પરિભ્રમણોની સંખ્યા. બરાબર. તો એક પરિભ્રમણ પૂરું થાય એટલે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય છે. માટે અહીંયા લખાશે પરિભ્રમણોની સંખ્યા બરાબર કુલ કોણીય સ્થાનાંતર ભાગ્યા એક ચક્ર દરમિયાન કોણીય સ્થાનાંતર એટલે કે 2π. તો આ આપણને સ્મોલ n એટલે કે પરિભ્રમણોની કુલ સંખ્યા મળશે. પાઈ પાઈ કેન્સલ. 1152 ભાગ્યા 2 એટલે લખાશે 576.
14. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સૂત્ર મેળવો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીની ત્રિજ્યા RE, પૃથ્વીની બહાર m દળનો ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ રહેલો છે અને આ ઉપગ્રહ પૃથ્વીની આજુબાજુ કોઈ કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે. પૃથ્વીની સપાટીથી સ્મોલ h અંતરે આવેલી વર્તુળાકાર કક્ષામાંના ઉપગ્રહ વિચારો જેનું પૃથ્વીના કેન્દ્રથી અંતર RE પ્લસ h છે, જ્યાં RE એ પૃથ્વીની ત્રિજ્યા છે. અહીંયા સ્મોલ m બરાબર ઉપગ્રહનું દળ. હવે ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે તો v એ તેની ઝડપ છે. હવે વર્તુળાકાર કક્ષાની અંદર લાગતું કેન્દ્રગામી બળ, ઉપગ્રહ ઉપર લાગતું કેન્દ્રગામી બળ બરાબર લખાશે m ઇન્ટુ v સ્ક્વેર ભાગ્યા RE પ્લસ h. બરાબર. આ બળની દિશા કઈ તરફ હશે? પૃથ્વીના કેન્દ્ર તરફ. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે પૃથ્વીનું દળ અને ઉપગ્રહનું દળ બંને દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ બરાબર લખાશે કેપિટલ G ઇન્ટુ સ્મોલ m ઇન્ટુ માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દળ ભાગ્યા RE પ્લસ h નો વર્ગ. આને કહી દો સમીકરણ નંબર 2. બંને બાજુ બળ છે એટલે કેન્દ્રગામી બળને સમતોલતું બળ કયું બળ છે? ગુરુત્વાકર્ષી બળ છે. માટે સમીકરણ 1 અને સમીકરણ 2 ની સરખામણી કરતા m v સ્ક્વેર બરાબર RE પ્લસ h બરાબર G સ્મોલ m કેપિટલ ME ડિવાઈડ બાય RE પ્લસ h નો વર્ગ. સ્મોલ m કેન્સલ. અહીંયાથી એક RE પ્લસ h કેન્સલ. માટે લખાશે v સ્ક્વેર બરાબર G ME ડિવાઈડ બાય RE પ્લસ h. આને કહી દો સમીકરણ નંબર 3. હવે ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે માટે ઉપગ્રહનો વેગ v બરાબર શું લખાશે? પરિઘ એટલે 2π ઇન્ટુ RE પ્લસ h ભાગ્યા t એટલે કે આવર્તકાળ. અહીંયાથી આપણે ટીને સૂત્રનું કરતા બનાવતા t બરાબર લખાશે 2π RE પ્લસ h ભાગ્યા v. તો જો સમીકરણ નંબર 3માં v સ્ક્વેર છે એનું બંને બાજુ વર્ગમૂળ લેતા અને એ કિંમત સમીકરણ નંબર 4માં મૂકતા માટે t બરાબર લખી શકાશે 2π RE પ્લસ h ભાગ્યા છેદની અંદર વર્ગમૂળમાં GME ભાગ્યા RE પ્લસ hની 1/2. આ છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં. તો અંશમાં પણ એક RE પ્લસ h છે માટે લખાશે t બરાબર 2π RE પ્લસ h રેઝ ટુ 3/2 ભાગ્યા વર્ગમૂળની અંદર GME.
હવે આ આવર્તકાળનું સૂત્ર થઈ ગયું. હવે જો આનાથી પણ આગળ મેળવવું હોય તો આ જે સમીકરણ મળે છે આ સમીકરણનો બંને બાજુ વર્ગ કરતા તો લખાશે ટી સ્ક્વેર બરાબર 4π² ભાગ્યા જી એમ ઈ ગુણ્યા આરઈ પ્લસ એચ નો ક્યુબ. તો આ તો કેપ્લરની ગ્રહોની ગતિ માટેનો ત્રીજો નિયમ થઈ ગયો. 15. પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વ બળ શૂન્ય બને છે? સૂર્યનું દળ 2 × 10³ કિલોગ્રામ, પૃથ્વીનું દળ 6 × 1024 કિલોગ્રામ. બીજા ગ્રહો વગેરેની અસર અવગણો. કક્ષીય ત્રિજ્યા બરાબર 1.5 × 1011 મીટર છે. તો જો આ પૃથ્વી છે, આ સૂર્ય છે અને આ રોકેટ છે. હવે આપણને ખબર છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સ્મોલ r છે અને પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીએ છીએ. બરાબર, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 × 1011 મીટર છે. અહીંયા આપણને r બરાબર 1.5 × 1011 મીટર આપેલ છે. ધારો કે પૃથ્વીથી સ્મોલ x અંતરે અને સૂર્યથી r - x અંતરે રોકેટ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય છે. ચલો, પૃથ્વી રોકેટને પોતાની તરફ ખેંચશે, સૂર્ય પણ રોકેટને પોતાની તરફ ખેંચશે. એટલે બંને બળોના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ થાય છે. માટે પૃથ્વીના કારણે રોકેટ, એના માટે r લઈ લઈએ અને પૃથ્વી માટે e લઈ લઈએ. પૃથ્વીના કારણે રોકેટ પર લાગતું બળ FRE બરાબર સૂર્યના કારણે રોકેટ પર લાગતું બળ FRS. તો લખાશે G × m, સ્મોલ m એટલે રોકેટનું દળ, ઇન્ટુ me, me એટલે પૃથ્વીનું દળ, ભાગ્યા x² બરાબર G × સ્મોલ m એટલે રોકેટનું દળ, ઇન્ટુ ms ભાગ્યા r - x². હવે જો કેપિટલ G સ્મોલ m કેન્સલ થઈ જાય છે. હવે અજ્ઞાત કોણ છે? x શોધવાના છે. માટે હવે સાદુરૂપ આપી દઈએ તો r - x² બરાબર ms ભાગ્યા me ગુણ્યા x². હવે ms અને me આપણને આપી દીધેલા છે તો અહીંયા લખાશે ms બરાબર 2 × 1030 ભાગ્યા me બરાબર 6 × 1024 ગુણ્યા x². લખાશે 2 તરી 6, 1024 છેદમાં છે, છેદમાંથી અંશમાં જશે એટલે માઇનસ થશે. હવે 1/3 લખાશે 0.3333 ગુણ્યા 10⁶ x². બરાબર, તો અહીંયા લખાશે 33.33 ગુણ્યા 10⁴ ઇન્ટુ x² બરાબર r - x². હવે આપણે જોઈ શકીએ છીએ કે બંને બાજુ વર્ગ છે તો વર્ગમૂળ લઈ લેતા. માટે r - x
બરાબર વર્ગમૂળની અંદર 33.33 ગુણ્યા 10⁴ વર્ગમૂળ 10⁵ ગુણ્યા એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ માટે આર માઇનસ એક્સ બરાબર વર્ગમૂળમાં 0.3333 બરાબર લખાશે 5.7734 ગુણ્યા 10⁵ ઇન્ટુ એક્સ આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ થઈ જશે માટે લખાશે 577.34 ઇન્ટુ એક્સ વત્તા એક્સ બરાબર લખાશે 578.34 એક્સ બરાબર આર માટે એક્સ બરાબર 1.5 ગુણ્યા 10⁻11 ભાગ્યા 578.34 1.5 ભાગ્યા 578.34 બરાબર લખાશે 0.00259 ગુણ્યા 10⁻11 બરાબર તો અહીંયા લખાશે એક્સ બરાબર 2.59 ગુણ્યા 10⁸ મીટર એનો મતલબ પૃથ્વીના કેન્દ્રથી 2.6 ગુણ્યા 10⁸ મીટર અંતરે રોકેટ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય સમાન થાય છે. વિભાગ ડી નીચે આપેલ પ્રશ્ન નંબર 16 અને 17 માંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો. પ્રત્યેકના 5 ગુણ. 16 એમ દળનો એક દડો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમસ્થિતિ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધ વર્તુળાકાર માર્ગ જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ સી પાસે દોરી ઢીલી પડે એ આકૃતિમાં દર્શાવેલ છે. તો 1 v0 2 બિંદુઓ બી અને સી પાસેની ઝડપ 3 બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર કેબી ભાગ્યા કેસી માટેના સમીકરણો મેળવો. સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. દડો એ બિંદુ પાસે બી બિંદુ પાસે અને સી બિંદુ પાસે જાય છે. એ બિંદુ પાસે વજન બળ mg અધો દિશામાં અને તણાવ બળ T ઉર્ધ્વ દિશામાં લાગે છે અને આ સ્પર્શકની દિશામાં સમસ્થિતિ દિશામાં ગોળાને ફેંકવામાં આવે છે. તો એ બિંદુ પાસે વેગ v0 બી બિંદુ પાસે આપણે વેગ શોધવાનો છે એટલા માટે આપણે vb ધારીશું. સી બિંદુ પાસે પણ વેગ શોધવાનો છે એટલા માટે આપણે vc ધારીશું. અહીંયા તણાવ બળ વડે થયેલું કાર્ય શૂન્ય હોય છે. કેમ શૂન્ય હોય છે? કારણ કે તણાવ બળ અને સ્થાનાંતર એકબીજાના લંબ હોય છે માટે. તો અહીંયા ફક્ત ને ફક્ત mg એટલે કે ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય થાય છે એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો આપણે બિંદુ એ છે. ઓકે, તો બિંદુ એ ને નિમ્નતમ બિંદુ લઈએ તો આ નિમ્નતમ બિંદુ માટે આ જે કેન્દ્રથી આ ગોળાનું અંતર છે એ આપણે એલ લઈએ. નિમ્નતમ બિંદુ છે માટે અહીંયા એલ બરાબર 0 થશે. તો અહીંયા સ્થિતિ ઉર્જા યુ બરાબર 0 થશે. તો બિંદુ એ પાસે ફક્ત ને ફક્ત કઈ ઉર્જા હશે? ગતિ ઉર્જા. માટે બિંદુ એ પાસે કુલ ઉર્જા ઈએ બરાબર લખી શકાશે 1/2 mv02. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, હવે જો આ તણાવ બળ વધારે હશે કે ગુરુત્વાકર્ષણ બળ વધારે હશે? ઓબ્વિયસલી તણાવ બળ વધારે હશે
લખાશે ટી એ માઇનસ એમ જી બરાબર શું લખાશે? આ બળને સમતોલતું બળ આવશે, પણ કઈ તરફ આવશે? કેન્દ્ર તરફ આવશે. દડો વર્તુળાકાર માર્ગે જાય છે એટલે કેન્દ્રગામી બળ લાગશે. માટે એમ v0² બાય આર, આરની જગ્યાએ કેન્દ્રથી આ ગોળાનું અંતર એટલે કે એલ લેવામાં આવે છે. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે દડો બિંદુ સી પાસે પહોંચે અને ઢીલો પડે એટલે કે કોઈ પણ પ્રકારનું તણાવ બળ હશે નહીં. તો સી બિંદુ પાસે કુલ ઉર્જા લખાશે ઈસી બરાબર ગતિ ઉર્જા લખીએ તો લખાશે 1/2 એમ. સી બિંદુ પાસે વેગ કેટલો? વીસી, માટે 1/2 એમ VC² વત્તા સ્થિતિ ઉર્જા, આ એલ બરાબર 0 છે, સી બિંદુ પાસે પહોંચશે ને તો ઊંચાઈ કેટલી હાંસલ કરશે? 2L જેટલી, માટે લખાશે એમ જી કૌંસમાં 2L બરાબર. તો આ સી બિંદુ પાસે કુલ ઉર્જા થઈ ગઈ, જેને કહી દઈએ સમીકરણ નંબર 3. ઓકે, હવે સી બિંદુ પાસે તણાવ બળ 0 છે, માટે આ વજન બળને સમતોલતું બળ આવશે. એ પણ કયું બળ આવશે? કેન્દ્રગામી બળ, અને કેન્દ્રગામી બળનું સૂત્ર લખાશે એમ VC² ભાગ્યા એલ. આને કહી દઈએ સમીકરણ નંબર 4. સૌપ્રથમ આપણને અજ્ઞાત કોણ આપેલું છે? અજ્ઞાત આપણને V0 આપેલો છે. તો આપણે સૌપ્રથમ V0 શોધીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કુલ ઉર્જાનું સૂત્ર છે ઈસી, એમાં આપણે એમ VC² ને સૂત્રનું કરતા બનાવતા, માટે એમ VC² બરાબર એમ GL, અને આ કિંમત અહીંયા મૂકતા, માટે ઈસી બરાબર 1/2 એમ GL વત્તા 2 mgl બરાબર લખી શકાશે 5/2 mgl. આને કહી દે સમીકરણ નંબર 5. હવે કુલ ઉર્જા એ બિંદુ પાસે અને સી બિંદુ પાસે કેવી રહેશે? સરખી રહેશે, માટે લખાશે ઈએ બરાબર ઈસી, માટે 1/2 એમ V0² બરાબર 5/2 mgl. 1/2 m cancel, implies that V0² is equal to 5gl. માટે V0 બરાબર વર્ગમૂળની અંદર 5gl. આને કહી દઈએ સમીકરણ નંબર 6. ઓકે, હવે આપણે બી બિંદુ પાસે અને સી બિંદુ પાસે ગતિ ઉર્જા શોધવાની છે. તો એના માટે આપણે બી બિંદુ અને સી બિંદુ પાસે ઝડપ શોધીશું. તો અહીંયા જોઈ શકાય છે સી બિંદુ પાસે ઝડપ સમીકરણ નંબર 4 પ્રમાણે લખાશે VC² બરાબર GL, માટે VC બરાબર વર્ગમૂળની અંદર GL. મળી ગયું. હવે કયા બિંદુ પાસે? બી બિંદુ પાસે. તો સૌ પ્રથમ બી બિંદુ પાસે કુલ ઉર્જા શું લખાશે? EB બરાબર 1/2 એમ VB² વત્તા mgl. આને કહી દે સમીકરણ નંબર 7 બરાબર. આ સમીકરણ નંબર 7 ને સમીકરણ નંબર 1 સાથે સરખાવતા, તો સમીકરણ નંબર 1 માં આપણને શું મળ્યું હતું? 1/2 એમ
v0 સ્ક્વેર બરાબર 1/2 m vb સ્ક્વેર વત્તા mgl બરાબર. હવે આને આ બાજુ લખતા આ v0 સ્ક્વેર બરાબર તો કેટલા છે 5gl છે ને 1/2 m v0 સ્ક્વેર બરાબર 5/2 mgl લખી શકાશે અહીંયાથી માટે અહીંયા લખીએ 5/2 mgl. ચલો આ mgl જમણી બાજુ છે ડાબી બાજુ આવી જશે હશે -mgl બરાબર 1/2 m vb સ્ક્વેર. ચલો તો આની બાદબાકી કરીએ એટલે લખાશે 3/2 mgl બરાબર 1/2 m vb સ્ક્વેર. 1/2 m કેન્સલ માટે vb બરાબર વર્ગમૂળની અંદર 3gl મળે છે. બરાબર. તો આપણને v0 vc અને vb મળી ગયા. હવે ત્રીજું b ની ગતિ ઉર્જા kb બરાબર લખાશે 1/2 m vb સ્ક્વેર. બરાબર. તો અહીંયા લખાશે ગતિ ઉર્જા બરાબર શું લખાશે vb 1/2 m vb સ્ક્વેર બરાબર તો શું લખાશે 3/2 mgl ભાગ્યા c ની ગતિ ઉર્જા બરાબર 1/2 m vc સ્ક્વેર બરાબર ભાગ્યા લખાશે 1/2 m vc સ્ક્વેર. ઓકે તો 1/2 m vc સ્ક્વેર બરાબર 1/2 m gl કારણ કે vc બરાબર શું છે વર્ગમૂળમાં gl માટે vc સ્ક્વેર બરાબર gl લખાશે. જો 1/2 કેન્સલ mgl કેન્સલ માટે kb ભાગ્યા kc બરાબર લખાશે 3/1 એટલે 3/1. હવે દડો a થી b ઉપર આવી ગયો b થી c ઉપર આવી ગયો. જો c ઉપર હોય તો c થી ડાબી તરફ સીધો નીચેની તરફ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પરંતુ જો c બિંદુ ઉપર આવે અને આપણે દોરી તોડી નાખીએ તો એ સ્પર્શકની દિશામાં જાય પછી ત્યાંથી તે કઈ ગતિ કરશે પ્રક્ષિપ્ત ગતિ કરશે. જો દોરી તોડી નાખવામાં આવે તો નહીતર તો સીધો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. 17 અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલો દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાય વ્હીલની કોર રીમ પર વીંટાળેલ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે. આ ફ્લાય વ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. એ વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. બી જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. સી આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ ધારો. ડી વિભાગો બી અને સીના જવાબની સરખામણી કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વ્હીલ આપેલી છે. વ્હીલની ત્રિજ્યા r બરાબર 20 સેન્ટીમીટર, વ્હીલનું દળ m બરાબર 20 કિલોગ્રામ છે અને ખેંચાણ બળ F બરાબર 25 ન્યૂટન આપેલ છે. હવે 20 સેન્ટીમીટરને મીટરમાં ફેરવતા 100 વડે ભાગો એટલે 0.2 મીટર થશે. સૌ પ્રથમ આપણને વ્હીલનો પ્રવેગ શોધવાનો કીધેલો છે. તો આના માટે આપણે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર. જ્યાં ટોર્ક પણ અજ્ઞાત છે, I એટલે જડત્વની ચાક માત્ર આપણને ખબર પડી જશે અને આલ્ફા પણ શોધવાના છે.
તો ટોર્ક ટાઉ બરાબર આર ઇન્ટુ એફ, જ્યાં આર એ વ્હીલની ત્રિજ્યા થશે એટલે 0.2 અને બળ એફ બરાબર 25 ન્યૂટન. તો 0.2 ગુણ્યા 25 એટલે લખાશે 5 ન્યૂટન ઇન્ટુ મીટર. અને આઈ એટલે જડત્વની ચાક માત્રા બરાબર 1/2 એમ આર સ્ક્વેર બરાબર 1/2 ઇન્ટુ એમ એટલે 20 ગુણ્યા આર સ્ક્વેર એટલે 0.04 નું સાદુરૂપ આપતા 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર. માટે આલ્ફા બરાબર ટાઉ ભાગ્યા આઈ બરાબર 5 ભાગ્યા 0.4 બરાબર 12.5 શું લખાશે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે આ જે વ્હીલ છે ને એ વ્હીલ પરથી દોરી કેટલી 2 મીટર સુધી બહાર આવે. ક્યારે બહાર આવે? જ્યારે એના ઉપર એફ બરાબર 25 ન્યૂટન બળ લાગે ત્યારે. તો એ દરમિયાન થયેલું કાર્ય એટલે લખાશે ખેંચાણ બળ વડે થયેલું કાર્ય. બરાબર, કાર્ય બરાબર લખાશે બળ 25 ન્યૂટન ગુણ્યા સ્થાનાંતર એટલે 2 મીટર, 25 દુ 50 જૂલ. અહીંયા આપણને કોણીય પ્રવેગ અને ખેંચાણ બળ વડે થયેલું કાર્ય મળી ગયું છે. હવે આપણે વ્હીલની ગતિ ઉર્જા શોધવાની છે. પ્રારંભમાં વ્હીલ કેવું હતું? સ્થિર હતું. માટે એનો પ્રારંભિક કોણીય વેગ કેટલો થશે? 0 થશે. હવે એનો અંતિમ કોણીય વેગ ઓમેગા છે અને આની સાથે સંકળાયેલ ગતિ ઉર્જા કે બરાબર લખાશે 1/2 આઈ ઓમેગા સ્ક્વેર. બરાબર. તો હવે આપણી પાસે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ છે. ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા ઇન્ટુ થીટા. ઓમેગા 0 સ્ક્વેર કેવો થશે? 0. હવે થીટા, થીટા એટલે ખૂણો છે. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર. અહીંયા ચાપ એટલે ઉકેલાયેલ દોરીની લંબાઈ. તો ઉકેલાયેલ દોરીની લંબાઈ આપણને કેટલી આપી છે? 2 મીટર. અને ત્રિજ્યા, ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 0.2 મીટર. માટે થીટા બરાબર શું થશે? 10 રેડિયન. ઓકે. માટે ઓમેગા સ્ક્વેર બરાબર 2 ઇન્ટુ આલ્ફા. તો આપણે આલ્ફા મેળવ્યો. આલ્ફા આપણને કેટલો મળ્યો? 12.5 ગુણ્યા થીટા એટલે કે 10 બરાબર. આનું સાદુરૂપ આપીશું એટલે આપણને મળશે 250. માટે બંને બાજુ વર્ગમૂળ લેતા તો ઓમેગા બરાબર વર્ગમૂળની અંદર 250 બરાબર લખાશે 15.81 રેડિયન પર સેકન્ડ. પરંતુ આપણે તો ગતિ ઉર્જા શોધવાની હતી. માટે કે બરાબર 1/2 ઇન્ટુ આઈ. આઈ એટલે જડત્વની ચાક માત્રા જે આપણે મેળવી 0.4 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર બરાબર 250. હવે 0.4 ભાગ્યા 2 એટલે 0.2 બરાબર. હવે 0.2 ગુણ્યા 250 બરાબર આપણને મળશે 50 જૂલ. અહીંયા થયેલું કાર્ય પણ આપણને કેટલું મળ્યું હતું? 50 જૂલ. અને ગતિ ઉર્જા પણ કેટલી મળે છે? 50 જૂલ મળે છે. એટલે કે ઘર્ષણના લીધે કોઈ પણ ઉર્જાનો વ્યય થતો